હેલો બાળકો, સ્વાગત છે તમારું આપણા વિડિયો લેક્ચર સંવર્ગ સંયોજનોમાં. સંવર્ગ સંયોજનોના આપણા લાસ્ટ વિડિયોની અંદર આપણે 3 શબ્દો શીખેલા હતા: ઇનર ઓર્બિટ કોમ્પ્લેક્સ, આઉટર ઓર્બિટ કોમ્પ્લેક્સ અને એક સૂત્ર શીખ્યા હતા ઇફેક્ટિવ એટોમિક નંબર EAN. આ વિડિયોની અંદર હવે આપણે એનાથી આગળ વધશું. આપણી ટેક્સ્ટ બુકનો ટોપિક બોર્ડ પર અહીં લખેલો છે. ટોપિક સંવર્ગ સંયોજનોના ચુંબકીય ગુણધર્મ. સંવર્ગ સંયોજનોના ચુંબકીય ગુણધર્મની સમજૂતી માટે ડી અને એફ વિભાગના તત્વોમાં પણ એક સંક્રાંતિ તત્વનો ચુંબકીય ગુણ એવો ટોપિક આપણે શીખ્યા છીએ. એ ટોપિકનું થોડુંક રિવિઝન અત્યારે અહીંયા મારે તમને કરાવવાનું થાય, પછી આપણે આ પ્રશ્નની અંદર એન્ટર થાય. તો સૌથી પહેલા ચુંબકીય ગુણ અને ચુંબકીય ચાક માત્રા કઈ રીતે નક્કી થાય એનું એક સૂત્ર, અને ડી કક્ષકના અયુગ્મિત ઇલેક્ટ્રોનને આધારે ચુંબકીય ચાક માત્રાના મૂલ્યો કેટલા એના વિશેની માહિતી પહેલા તમે લઈ લો. જુઓ, કોઈ પણ સંક્રાંતિ તત્વના ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય ચુંબકીય ચાક માત્રા મ્યુ સંજ્ઞા વડે દર્શાવે. મ્યુ નું મૂલ્ય √n × n+2 ફોર્મ્યુલાથી ફાઇન્ડ આઉટ કરી શકાય, જ્યાં n બરાબર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. જનરલી ડી અને એફ વિભાગના તત્વો હોય તો અહીંયા n એટલે ડી કક્ષકના અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા થાય. તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અહીં મૂકવાથી જે વેલ્યુ આપણને મળે એ એની ચુંબકીય ચાક માત્રા થાય, અને એનો એકમ હોય pm, બોર મેગ્નેટોન. બોર મેગ્નેટોન એ ચુંબકીય ચાક માત્રાનો એકમ છે. તો તમે સિમ્પલી કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના જુઓ અને એમાં ડી કક્ષકમાં તમને આવી રીતના એક જ ઇલેક્ટ્રોન દેખાતો હોય તો n ની વેલ્યુ 1 થાય. થોડુંક ચેક કરી જુઓ. if n is equal to 1, તો પછી આ ફોર્મ્યુલામાં 1 × 1 + 2 આવું થાય. તો 1 + 2 means 3, એટલે 1.73 એવો જવાબ આવશે. એવી જ રીતના 2 હોય તો અહીંયા 2 × 2 + 2, 2 + 2 એટલે 4, 4 × 2 એટલે 8. 8 નું સ્ક્વેર રૂટ કાઢવાનું તો એ 2.87 ની આડે આવશે, 2.8687. તો આવી રીતના આપણે એ ટોપિકની અંદર ડી કક્ષકમાં મેક્સિમમ 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન રહી શકે, તો એના આધારે 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન વખતેની ચુંબકીય ચાક માત્રાના મૂલ્યો ક્યાં હતા એ આપણે યાદ કરેલું હતું. હું એનું પાછું ટેબલ બનાવી દઉં. જો n ની વેલ્યુ એટલે કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અને એની સામે મેગ્નેટિક પ્રોપર્ટી ઇન બોર મેગ્નેટોન. જો અયુગ્મિત ઇલેક્ટ્રોન 1 હોય તો 1.73 ચુંબકીય ચાક માત્રા થાય. જો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 2 હોય તો 2.83 એવી ચુંબકીય ચાક માત્રા થાય. 2.83 ની આડે. જો અયુગ્મિત ઇલેક્ટ્રોન 3 હોય તો અહીંયા આવે 3.87. હું કઈ નથી કરતો, આમાં વેલ્યુ મૂકીને તમે ચેક કરશો એટલે તમને પણ આ જ આન્સર આવશે. જો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 4 હોય તો અહીંયા 4.90 બોર મેગ્નેટોન એવો જવાબ આવશે, અને અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 5 હોય તો અહીંયા 5.92 આવશે. અયુગ્મિત ઇલેક્ટ્રોન 0 હોય તો ચુંબકીય ચાક માત્રા 0 જ આવવાની. તો ટોટલ 5 જ વેલ્યુ પોસિબલ છે ચુંબકીય ચાક માત્રા. હવે આના ઉપરથી એક કહી દઉં, જો તમને એવું પૂછાય કે કોઈની ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય આપીને એમ કહે કે એમાં કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે, તો આ ટેબલના આધારે કહી શકો. ટેબલને એમને યાદ રાખવું સહેલું છે ભાઈ. જો આ જે કંઈ તમે ચુંબકીય ચાક માત્રાના મૂલ્યો જુઓ છો ને મેગ્નેટિક પ્રોપર્ટીના, એમાં ડેસિમલ પોઈન્ટ પહેલાનો આંકડો એ ખરેખર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલો જ છે. જુઓ, એટલે તમને જો વેલ્યુ આપી દઈએ કે 5.92 ચુંબકીય ચાક માત્રા છે તો અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા હશે? જવાબ 5. 3.87 ચુંબકીય ચાક માત્રાની વેલ્યુ હોય તો અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા? જવાબ આવે 3. તો ડેસિમલ પોઈન્ટ પહેલાનો આંકડો શું બતાવે છે? ડી કક્ષકના અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. તો ચુંબકીય ચાક માત્રાના મૂલ્યો ઉપરથી તમે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાનો અંદાજ લગાવી શકો કોઈ પણ સંકીર્ણ માટે, અને તમને એના અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ખબર પડી જાય તો પછી તમને એનું સ્ટ્રક્ચર પણ ખબર પડી જાય. આ વિધાન હું બોલ્યો યાદ કરવાની પહેલાના લેક્ચરમાં, જે આપણે જુદા જુદા સંકીર્ણ સંયોજનના બંધારણો સમજતા હતા. ઇલેક્ટ્રોન રચના ઉપરથી જ તમને એના બંધારણનો ખ્યાલ આવતો. અહીંયા પણ હવે આપણે આ વાત ઉપર ડિસ્કશન શરૂ કરીએ છીએ. આ તમને ખાલી પૂર્વ ભૂમિકા બાંધી દીધી આ ટોપિક.
હું તો એવું ઈચ્છું કે આ તમે ભલે ભણી ગયા છો ડી ને એફ બ્લોકમાં, છતાંય અત્યારે નોંધ કરી અને આ ટોપિક લખતા પહેલા એટલી માહિતી લખી દો. ચુંબકીય ચાર્જ માત્રા શોધવાનું સૂત્ર, એનું એકમ અને આ જુદા જુદા 5 મૂલ્યો માટે ચાર્જ માત્રા કેટલી હોય છે. પછી આગળ વધો. ઓકે, ચાલો હવે એ શીખી ગયા છો તમે અને હવે એના આધાર લઈ અને આપણે આ પ્રશ્નની ચર્ચા કરીએ. હવે પ્રશ્નની ચર્ચા શરૂ કરવા માટે પહેલા મારે અમુક તત્વોની ઇલેક્ટ્રોન રચના અહીંયા લખવી છે, એના આયનો એ હું અહીં લખું છું, તમે એને ધ્યાનથી જુઓ. સૌથી પહેલા વેનેડિયમ પરમાણુ ક્રમાંક 23 છે વેનેડિયમ, એની ઇલેક્ટ્રોન રચના લખું. 18 આર્ગોન તો બધાયમાં આવે જ છે. આ આપણું 3d, આ 4s અને આ 4p. અત્યારે હું 4p સુધી લખું છું. વેનેડિયમ પછી એમ સમજો ને કે ટાઇટેનિયમ થી શરૂ કરીએ. હું તો આપણે પેલા ટાઇટેનિયમ 22 પરમાણુ ક્રમાંક, ઇલેક્ટ્રોન રચના એની લખી લઈએ તો આવું થાય. ટાઇટેનિયમમાં ટોટલ 22 ઇલેક્ટ્રોન, તો 18 ને 22 21 22. હવે વેનેડિયમની ઇલેક્ટ્રોન રચના કે 23 પરમાણુ ક્રમાંક વાળું વેનેડિયમ, 18 ઇલેક્ટ્રોન આર્ગોનના અને આ આપણી 3d, આ 4s અને આ 4p. ઇલેક્ટ્રોન પછી ગોઠવીશ. પહેલા હું અમુક તત્વો કે મારે જેની ઇલેક્ટ્રોન રચના તમને બતાવવી છે આ પ્રશ્નના જવાબ માટે, એ હું બધી પહેલા લખી લઉં છું, પછી આપણે એના ઉપર ડિસ્કસ કરશું. વેનેડિયમ પછીનું તત્વ આવે ક્રોમિયમ. તો ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના લખીએ. 24 પરમાણુ ક્રમાંક છે ક્રોમિયમનો. તો ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચનામાં 18 ઇલેક્ટ્રોન આર્ગોનના અને પછી 3d, 4s અને 4p અત્યારે લખી દઉં છું. ઇલેક્ટ્રોન પછી 25 પરમાણુ ક્રમાંક વાળું હોય મેંગેનીઝ, તમે સારી રીતે જાણો છો. એમાં પણ 18 ઇલેક્ટ્રોન આર્ગોનના છે. પછી 3d, 4s અને 4p લખી બતાવીએ. પછી 26 પરમાણુ ક્રમાંક વાળું હોય લોખંડ, એની ઇલેક્ટ્રોન રચના જોઈએ. અત્યારે ખાલી કક્ષકો જ લખું છું, ઇલેક્ટ્રોન હમણાં પછી લખીશ. 27 પરમાણુ ક્રમાંક વાળું કોબાલ્ટ હોય અને કોબાલ્ટની આ ઇલેક્ટ્રોન રચના, એની આપણે કક્ષકો બતાવીએ. હવે બધાનો ઇલેક્ટ્રોન ગોઠવતા જુઓ ધ્યાન. 23 ઇલેક્ટ્રોન ગોઠવવા હોય તો 18 તો અહીંયા હતા જ. 18 ને 22, 21, 22 અને 23. 24 ઇલેક્ટ્રોન ગોઠવવા હોય તો આમાં ધ્યાન રાખવાનું, આમાં આવી રીતના ઇલેક્ટ્રોન રચના છે 4s1 અને 3d5. આ રીતના ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના હોય છે. પ્રશ્નનો જવાબ સમજાવવા માટે જે જરૂરી છે એ પહેલા તમારી સામે મૂકું છું, પછી આપણે ડિસ્કશન શરૂ કરીએ છીએ. ચાલો, મેંગેનીઝમાં 25 ઇલેક્ટ્રોન તો 18 ને 22, 21, 22, 23, 24 અને 25. લોખંડમાં 26 ઇલેક્ટ્રોન તો 18 ને 22, 21, 22, 23, 24, 25 અને 26. એવી જ રીતના કોબાલ્ટમાં 27 તો 18 ને 22, 21, 22, 23, 24, 25 અને 27. ચાલો હવે ધ્યાન દેજો હું જે કહું છું એ. માની લો કે હું આ 3 ના +3 આયનોને ધ્યાનમાં લઉં. ટાઇટેનિયમ, વેનેડિયમ અને ક્રોમિયમની +3 ઓક્સિડેશન અવસ્થા. એટલે મારે આમાંથી 3 ઇલેક્ટ્રોન ઓછા કરવાના. તો જો કરું છું, આ 2 ઇલેક્ટ્રોન અહીંથી કેન્સલ થઈ જાય. ચેક તો નથી, ખાલી લીટી કરી નાખું છું. આની 2 કેન્સલ થયા, એક અહીંથી કેન્સલ થયો. ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. એટલે હું લખી લઉં 3d1 પ્રકારની ઇલેક્ટ્રોન રચના થઈ. આમાંથી 3 ઇલેક્ટ્રોન કાઢી નાખીએ તો 2 આ અને 1 આ. ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. આમાંથી 3 ઇલેક્ટ્રોન કાઢી નાખીએ તો 1, 2 અને 3. તો ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન થયા છે? 3. હવે પ્રશ્નનો જવાબ હવે શરૂ થાય છે. Ti+3, V+3 અને Cr+3 ની ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષકમાં અનુક્રમે 1, 2 અને 3 ઇલેક્ટ્રોન હોય છે. અહીં દેખાય જ છે, હું જે બોલું છું અહીં દેખાય છે. તો આમાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન છે. હવે થોડીક વાર માટે ઇમેજિન કરો કે આને સંકીર્ણ બનાવવું હોય અને લિગેન્ડે ત્યાં આવીને ઇલેક્ટ્રોન આપવા હોય તો એના માટે ડી કક્ષકો ખાલી છે જ ઓલરેડી. 3 કક્ષક ખાલી છે અને તમે જાણો છો કે ડી કક્ષકોનો વધુમાં વધુ ઉપયોગ હવા સંયોજનોમાં D2sp3 સંકરણ કરાવવું હોય તો વધુમાં વધુ 2 ડી કક્ષકની જરૂર પડે, વધુમાં વધુ 2. તો આની પાસે 2 ડી કક્ષક અવેલેબલ છે એટલે લિગેન્ડ અહીંથી ગોઠવવાનું શરૂ કરે, D2sp3 સંકરણ કરે તો પણ
આ ઇલેક્ટ્રોનને કોઈ અસર થતી નથી, જેમ છે એમને રહે છે. એટલે હું કહેવા એમ માંગુ છું કે આ તત્વ એકલું હોય, ટૂંકમાં એનો આયન સાદો આયન હોય કે સંવર્ગ સંયોજન એને બનાવેલું હોય, પછી એ લિગેન્ડ પ્રબળ હોય કે નિર્બળ, આની ચુંબકીય ચાક માત્રા 1 ઇલેક્ટ્રોન જેટલી હોય છે અને એ સમાન જ રહે. એકલું Ti+3 આયન હોય સાદો, કે પછી એની હારે લિગેન્ડ જોડાયેલા હોય ને એ લિગેન્ડ પ્રબળ હોય કે નિર્બળ હોય, આ બધી જ કન્ડિશનમાં Ti+3 ની ચુંબકીય ચાક માત્રા 1 અયુગ્મિત ઇલેક્ટ્રોન જેટલી હોય છે, એટલે 1.73. સમજાણું? બીજું વિધાન V+3, એમાં પણ 2 ડી કક્ષકો અવેલેબલ છે. તમને એવો ક્વેશ્ચન થતો હોય, ચોપડીમાં વારે ઘડીએ શબ્દ આવશે ડી કક્ષક યુગ્મ, ભાઈ આ જોડી કા ભાઈ, જો અષ્ટફલકીય સંકીર્ણ બનાવવું હોય અને લિગેન્ડ ને વધુ નજીક આવવું હોય તો એટલીસ્ટ 2 ખાલી ડી કક્ષકો એને લેવી પડે. તો આમાંથી જો 2 ખાલી ડી કક્ષક લઈએ તો પણ આ 2 ઇલેક્ટ્રોનને એની કોઈ અસર થતી નથી, કારણ કે આ તો ઓલરેડી ખાલી છે. તો આ કક્ષકો લિગેન્ડને પ્રાપ્ય છે જ, પછી એ લિગેન્ડ નિર્બળ હોય કે લિગેન્ડ પ્રબળ હોય. એટલે હું પાછું વિધાન બોલું બીજી વખત કે V+3 આયનમાં પણ જો લિગેન્ડ જોડાય, પછી એ પ્રબળ લિગેન્ડ હોય કે નિર્બળ લિગેન્ડ હોય, એ સંકીર્ણની ચુંબકીય ચાક માત્રા 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન જેટલી હોય છે. ત્રીજું વિધાન Cr+3, એવું કરવાથી પણ આપણને 2 ડી કક્ષકો તો ખાલી મળે જ છે. આ ન સમજાતું હોય તો આ ચેકી જ નાખવો, ઇલેક્ટ્રોન આ જેટલા કાઢી નાખ્યા એટલા ચેકી જ નાખી લ્યો ને, એટલે તમને ખાલી જોવું સહેલું પડે. આ ખાલી આવું તો 2 ડી કક્ષકો ખાલી છે જ. તો આ પણ ઈઝીલી D2sp3 સંકરણ કરે છતાંય આ ઇલેક્ટ્રોનને કોઈ અસર થતી નથી. પરિણામે Cr+3 આયન વાળા સંકીર્ણમાં પણ લિગેન્ડ પ્રબળ હોય કે નિર્બળ, એની ચુંબકીય ચાક માત્રા 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન જેટલી જ હોય. 3 વિધાનો થયા, Ti+3, V+3 અને Cr+3 માં અનુક્રમે ડી કક્ષકમાં 1, 2 અને 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે અને બધાયમાં 2 ડી કક્ષકો સરળતાથી પ્રાપ્ય છે. પરિણામે નિર્બળ કે પ્રબળ લિગેન્ડ ધરાવતું સંકીર્ણ હોવા છતાં આ બધાયની ચુંબકીય ચાક માત્રા અનુક્રમે 1 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન અને 3 ઇલેક્ટ્રોનને કારણે જ હોય. એટલે આનું કોઈ પણ સંયોજન હોય એની ચુંબકીય ચાક માત્રા 1.73 જ હશે. આનું કોઈ પણ સંયોજન હોય એની ચુંબકીય ચાક માત્રા 2.83 જ હશે. આનું કોઈ પણ સંયોજન હોય એની ચુંબકીય ચાક માત્રા 3.87 જ હશે, લિગેન્ડ ગમે ઈ હોય. અહીં સુધીનું ક્લિયર થયું? હવે આગળ જઈએ. હવે જોજો ધ્યાનથી. આ Cr+3 છે, એને બદલે જો Cr+2 હોત, વાત બદલાઈ છે. હવે ધ્યાન દેજો બરાબર. પેલું 3 વાળું સ્ટેટમેન્ટ તમને મગજમાં બેસી ગયું હોવું જોઈએ. જો ના તો વિડીયોને પાછો જુઓ અને ત્યાં સુધીનું બરાબર સાંભળો. હવે થોડોક પોર્શન બદલીએ છીએ. માની લ્યો કે થોડીક વાર માટે આ Cr+3 નહીં, હવે એ Cr+2 છે. તો હજી અહીં 1 ઇલેક્ટ્રોન હશે ને, Cr+2 1 ઇલેક્ટ્રોન હોય છે. તો આનો અર્થ એવો કે હવે આની ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. ધ્યાન દેજો બરાબર. એવી જ રીતના હું એમ કહું કે આ Mn+2 છે, એવું સમજો. આ Mn+2 તો કયા ઇલેક્ટ્રોન કાઢી નાખવાના? હા, તો આમાં ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન વધ્યા? 5. Cr+2, Mn+2 ડી કક્ષકમાં અનુક્રમે 4 અને 5 ઇલેક્ટ્રોન છે. હવે ઈ બેને પહેલા જરાક સમજીએ. જો આ Cr+2 આયન સંકીર્ણ બનાવવામાં ભાગ લેતો હોય અને એને અષ્ટફલકીય સંકીર્ણ બનાવવું હોય તો એને 2 ડી કક્ષકો તો જોઈએ જ. આમ કરે sp3d2 તો કઈ પ્રશ્ન જ નથી, પણ એવું ક્યારે થાય? નિર્બળ લિગેન્ડ હોય ત્યારે. અને જો નિર્બળ લિગેન્ડ હોય તો એ અવિકક્ષકોનો ઉપયોગ કરશે. પરિણામે આ ઇલેક્ટ્રોનની ગોઠવણીમાં કોઈ ફેરફાર નહીં થાય. પરિણામે એની ચુંબકીય ચાક માત્રા 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન જેટલી હશે. ક્યારે? નિર્બળ લિગેન્ડ હોય તો.
પણ જો આની સાથે પ્રબળ લિગેન્ડ જોડાવા આવે તો એ તો મેક્સિમમ અંદર સુધી જવાનો પ્રયત્ન કરશે, પરિણામે આ ઇલેક્ટ્રોનને એ અહીંયા ધકેલશે અને એને બે ખાલી ડી કક્ષક પ્રાપ્ત થશે. પછી D2sp3 સંકરણ કરી લિગેન્ડ એમાં ઇલેક્ટ્રોન ગોઠવે અને જો સંકીર્ણ બનાવે તો આ આયનના પ્રબળ લિગેન્ડ ધરાવતા સંકીર્ણની ચુંબકીય ચાક માત્રા માત્ર 2 જ અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે હોય. તો ફેરફાર થઈ જાય છે. આ વસ્તુ આપણે પહેલેથી શીખી ગયા છીએ ઓલા અણુઓની રચના કઈ રીતે ત્યારે. પાછું એક વખત, જો Cr+2 આયન સાથે નિર્બળ લિગેન્ડ વાળું સંકીર્ણ હોય તો 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાક માત્રા ધરાવે, પણ જો એ પ્રબળ લિગેન્ડ વાળું સંકીર્ણ બનાવે તો 2 જ અયુગ્મિત ઇલેક્ટ્રોન વાળી ચુંબકીય ચાક માત્રા ધરાવે. આગળ વધીએ. Mn+2 જો એ નિર્બળ લિગેન્ડ વાળું સંકીર્ણ બનાવે તો sp3d2 સંકરણ થાય અને કોઈ અસર ના થાય એટલે 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન વાળી ચુંબકીય ચાક માત્રા હોય. પણ જો પ્રબળ લિગેન્ડ આવે તો આમાંથી એક ઇલેક્ટ્રોન અહીંયા જાય અને હજી આનો પણ એક ઇલેક્ટ્રોન અહીંયા જાય અને બે ખાલી ડી કક્ષક પ્રાપ્ત થાય. પછી લિગેન્ડ એમાં ઇલેક્ટ્રોન ગોઠવે, D2sp3 સંકરણ કરે, ત્યારે એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન વાળી ચુંબકીય ચાક માત્રા પ્રાપ્ત થાય. તો આમાં બે કિસ્સા. Mn+2 નિર્બળ લિગેન્ડ વાળું સંકીર્ણ હોય તો 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન, પ્રબળ લિગેન્ડ વાળું સંકીર્ણ હોય તો એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન વાળી ચુંબકીય ચાક માત્રા મળે. લખતા જાય. Cr+2 જો નિર્બળ લિગેન્ડ હોય અને પ્રબળ લિગેન્ડ હોય તો કેવી ચુંબકીય ચાક માત્રા મળે તે જોઈએ. તો Cr+2 માં નિર્બળ લિગેન્ડ જોડાઈને સંકીર્ણ બને તો 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેવાને કારણે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાક માત્રા મળે. પ્રબળ લિગેન્ડ હોય તો માત્ર 2 અયુગ્મિત ઇલેક્ટ્રોનની જ ચુંબકીય ચાક માત્રા મળે. એવું જ મેંગેનીઝ નું લખતો જાઓ. જો Mn+2 માં નિર્બળ લિગેન્ડ જોડાય તો 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એને 5 અયુગ્મિત ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાક માત્રા મળે. અને જો એમાં પ્રબળ લિગેન્ડ જોડાવા આવે તો માત્ર એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાક માત્રા મળે. ચાલો આગળ વધીએ. હવે જેમ આમાં કેમ +3+2 જોયું તો આમાં મેંગેનીઝમાં પણ અત્યારે મેં +2 લખ્યું છે, હું એને +3 કરું. જો પહેલા હતું એવી ઇલેક્ટ્રોન રચના લખી નાખું. મેંગેનીઝની ઇલેક્ટ્રોન રચના આવી હતી. હવે હું એમ કહું કે મારે Mn+3 બનાવવું છે. એમ જ Mn+3 એટલે 3 ઇલેક્ટ્રોન કાઢવાના. તો 2 અહીંથી કાઢ્યા, 1 અહીંથી કાઢ્યા. તો Mn+3 આયનમાં સિમ્પલ છે. તમે કહી શકશો જો Mn+3 આયનમાં નિર્બળ લિગેન્ડ જોડાયેલો હોય તો એને 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાક માત્રા મળે અને જો પ્રબળ લિગેન્ડ જોડાય તો આને ઈ ધકેલી દે અહીંયા અને આને ધકેલી દે. આને પછી ધકેલવાની જરૂર નથી તો પણ કેટલા ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાક માત્રા મળશે? 2 અયુગ્મિત ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાક માત્રા મળશે. એવી જ રીતના Fe એના 2 આયન જોઈ લઈએ. પહેલા +2 જોઈએ. જો +2 હોય તો આ 2 ઇલેક્ટ્રોન કાઢવાના અને એમાં નિર્બળ લિગેન્ડ જોડાયેલો હોય Fe+2 માં નિર્બળ લિગેન્ડ જોડાયેલો હોય તો એ બહારની કક્ષકોનો ઉપયોગ કરશે તો આ ઇલેક્ટ્રોનને કોઈ અસર નહીં થાય. તો કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાક માત્રા મળે છે? 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાક માત્રા મળે. પણ જો Fe+2 માં પ્રબળ લિગેન્ડ જોડાયેલો હોય તો એ આને ધકેલી દે અહીંયા, આને ધકેલી દે અહીંયા. કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાક માત્રા મળે? 0. એટલે આ પ્રતિચુંબકીય બને. એટલે Fe+2 ની સાથે જો નિર્બળ લિગેન્ડ જોડાયેલો હોય તો એ અનુચુંબકીય અને એની ચાક માત્રા 4 ઇલેક્ટ્રોન જેટલી એટલે 4.9.
પણ જો Fe+2 ની સાથે પ્રબળ લિગેન્ડ જોડાયેલા હોય તો એની ચુંબકીય ચાર્જ માત્રા શૂન્ય બને, એ પ્રતિચુંબકીય હોય. ચાલો હવે Fe+3 ની વાત કરી દઈએ. Fe+3 ને સમજવા માટે વળી પાછી Fe ની ઇલેક્ટ્રોન રચના લખીએ. પેલા હતી એવી જ 18 ને 2 20 ને 6 26, પણ હું હવે કરું Fe+3. જો હું Fe+3 કરું તો અહીંથી 2 ઇલેક્ટ્રોન કાઢવાના અને અહીંથી 1 ઇલેક્ટ્રોન કાઢવાના. અને જો આની સાથે નિર્બળ લિગેન્ડ જોડાયેલા હોય તો એ તો બહારની કક્ષકનો ઉપયોગ કરશે અને કોઈ અસર જ નહીં થાય. તો કેટલા યુગ્મિત ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાર્જ માત્રા મળે? 5. પણ જો આ Fe+3 ની સાથે પ્રબળ લિગેન્ડ જોડાવા આવે તો અહીંથી યુગ્મીકરણ શરૂ થાય. આ ઇલેક્ટ્રોન પણ અહીંયા જાય, 2 ખાલી ડી કક્ષકો પ્રાપ્ત થાય, લિગેન્ડ આમાં ગોઠવી દે પોતાના ઇલેક્ટ્રોન. એવી કન્ડિશનમાં કેટલા યુગ્મિત ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાર્જ માત્રા મળશે? માત્ર 1 જ. વાહ, તો Fe+2 ને Fe+3. હવે જુઓ તો CO+2 અને +3 બે જોઈએ. પહેલા +2 નો વિચાર કરીએ. CO+2 તમે બોલો તો એનો અર્થ એવો થયો કે આ 2 ઇલેક્ટ્રોન કાઢી નાખવાના. ચાલો અહીં લખી દઉં CO+2. તો અત્યારે આ છે ને, જો નિર્બળ લિગેન્ડ જોડાયેલો હોય તો એ બહારની કક્ષકોનો ઉપયોગ કરશે. તો કેટલા યુગ્મિત ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાર્જ માત્રા મળશે? કેટલા યુગ્મિત ઇલેક્ટ્રોનની? 3 ની. પણ જો પ્રબળ લિગેન્ડ આવે, હવે તકલીફ આ છે આમાં પ્રબળ લિગેન્ડમાં, આને અહીંયા ધકેલશે, પણ આને ધકેલવા માટે હવે જગ્યા છે જ નહીં. એટલે પ્રબળ લિગેન્ડ હોવા છતાં પણ એ મોસ્ટલી કેવું સંકરણ કરશે? sp3d2 એટલે બાહ્ય કક્ષક સંકીર્ણ જ બનાવશે. પણ અમુક કન્ડિશનમાં આને અહીંયા મોકલશે અને આ ઇલેક્ટ્રોનને એ પાછળની કક્ષક એટલે 4d માં પણ મોકલીને સંકીર્ણ બનાવી શકે. આપણા અભ્યાસક્રમની વાત નથી એટલે અત્યારે એને ડિસ્કસ કરતા નથી. અત્યારે ખાલી CO+2 માં એવું માનો કે બાહ્ય કક્ષક સંકીર્ણ જ બનશે અને નિર્બળ લિગેન્ડ હોય તો 3 અયુગ્મિત ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાર્જ માત્રા, પ્રબળ લિગેન્ડ હોય તો 3 અયુગ્મિત ઇલેક્ટ્રોનની જ ચુંબકીય ચાર્જ માત્રા એને મળશે. અને હવે જોઈ લઈએ CO+3. તો જો CO+3 હોય તો 3 ઇલેક્ટ્રોન દૂર કરવાના, 2 તો આપણે કર્યા હતા, ત્રીજો આ જોડી વાળો એક દૂર કરીએ. હવે હું એમ પૂછું કે જો આમાં નિર્બળ લિગેન્ડ જોડાવા આવે તો કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાર્જ માત્રા મળશે? 4. 1 2 3 અને 4. પણ જો પ્રબળ લિગેન્ડ જોડાવા આવે તો આને અહીંયા ધકેલશે અને અહીંયા ધકેલશે. પરિણામે એ કેવું સંયોજન બનશે? પ્રતિચુંબકીય. આપણી ચોપડીની અંદર અમુક ઉદાહરણ આપેલા છે જે હું અહીં લાલ કલરથી લખું છું, તમે પોતે કહી શકશો. Mn Cn6-3, આ Mn+3 છે, આમાં Mn+3 છે. Mn Cn6-3 હોય તો અત્યારે Mn+3 આયન ને Cn પ્રબળ લિગેન્ડ મેક્સિમમ અંદર સુધી આવે એટલે અહીં સુધી આવે તો કેટલા યુગ્મિત ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાર્જ માત્રા? 2 ની અનુચુંબકીય. હવે જોજો MnCl6-3, Cl નિર્બળ લિગેન્ડ છે, Mn+3 જ છે, તો Mn+3 માં જો નિર્બળ લિગેન્ડ જોડાવા આવે તો આ ઇલેક્ટ્રોન અહીંયા રહેશે. તો કેટલા યુગ્મિત ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાર્જ માત્રા મળશે? 4 ની. અહીં લખેલું છે Mn+3 માં 4 અને 2. તો આનું તમારે ઉદાહરણ અહીં લખવું હોય અત્યારે તો આ MnCl6-3 અને અહીંયા MnCn6-3. ચાલો એવું જ હવે Fe નું ઉદાહરણ લેવાનું. આપણી બુકની અંદર આપેલું છે FeCN6 નિર્બળ લિગેન્ડ, તો એમાં હું લખું FeF6-3 બુકમાં આપેલું છે. અને આના માટે ઉદાહરણ થશે પ્રબળ લિગેન્ડ વાળું FeCN6-3. અને એવું તમે કોબાલ્ટ માટે પણ કહી શકો. કોબાલ્ટમાં જો નિર્બળ લિગેન્ડ જોડાયેલા હોય તો તમે આવું સંયોજન લખો કોબાલ્ટનું કોઈ પણ નિર્બળ લિગેન્ડ વાળું COH2O6+3, કોઈ પણ નિર્બળ લિગેન્ડ, H2O લખો, Cl લખો, F લખો, કોઈ પણ ચાલશે.
અને પ્રબળ લિગેન્ડમાં તમારી બુકનું એક્ઝામ્પલ આપેલું હોય એવું લખું ને તો એ આ છે COOX3 એટલે કે C2O4 ઓક્ઝેલેટો આયન છે ને એવા 3 જોડ્યા છે અને એના કારણે આ જે સંકીર્ણ બને તો આ પ્રબળ લિગેન્ડ હોવાને કારણે અંદર સુધી જશે, કોબાલ્ટના ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરશે, એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન એમાં નહીં જોવા મળે એટલે એની ચુંબકીય ચાર્જ માત્રા શૂન્ય બનશે. તો આ આખું ડિસ્કશન બાળકો મેં તમને તમારી બુકમાં જે આપેલું છે એને ઇલેક્ટ્રોન રચનાને આધારે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે આનો જવાબ સમજાય તો ગયું. મુદ્દો ત્યાં આવશે કે મારે બોર્ડમાં ક્વેશ્ચન પૂછાય તો જવાબ કઈ રીતે લખવો. તો બાળકો એના માટે તમારે 2 કામ કરવાના. એક તો સૌથી પહેલા વિડીયો તમે અત્યારે જોઈ લીધો છે, હવે વિડીયોને પોઝ કરી અને એ ક્વેશ્ચનનું આખું જે ટોપિક છે એને ટેક્સ્ટબુકમાંથી પહેલા વાંચો. એ વાંચ્યા પછી પાછો આ વિડીયો જુઓ અને પછી તમારી જાતે એક વખત લખો કે તમે એનું પ્રેઝન્ટેશન કરી શકો છો કે નહીં. વાત અહીંથી શરૂ કરી છે. પહેલા આના +3 વાળા 3 આયન લીધા અને એવું કીધું કે 1, 2 કે 3 ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં હોય છે ત્યાં સુધી એની પ્રબળ લિગેન્ડ હોય કે નિર્બળ લિગેન્ડ હોય ચુંબકીય ચાર્જ માત્રા E ની ઇન્દ્રિય છે. તકલીફ તો ત્યારે થાય છે કે જ્યારે 4 કે 5 ઇલેક્ટ્રોન હાજર હોય ડી કક્ષકની અંદર અને પ્રબળ લિગેન્ડ હોય તો વાત જુદી અને નિર્બળ લિગેન્ડ હોય તો વાત જુદી. અને એવું સમજાવવા માટે આગળના બધા આયનોના ઉદાહરણો લઈ અને આપણને ડિસ્કસ કરેલું છે. તો એમાંથી એને બરાબર ધ્યાનથી જોજો. વિડીયો પોઝ કરો. એવું હોય તો આ ટેબલ લખી લ્યો. આ તમને MCQ માટે બહુ કામ આવશે કે કયો આયન હોય ને એમાં કયો લિગેન્ડ હોય તો કેટલા ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાર્જ માત્રા મળે. મને એવો વિચાર થાય છે કે હજી આ વિડીયોની અંદર આપણે એક ટોપિકને આવરી લઈએ, સંયોજકતા બંધનવાદની મર્યાદા. તો પોઝ કરીને પહેલા આને લખી લ્યો, પછી એની ડિસ્કશન કરીએ. ત્યાંનો ટાઈમ પણ જોઈ લો. ઓકે, 22 મિનિટ જેવું થયું છે એટલે આપણો ટોપિક આપણે જોઈ જ શકશું. તો હવે હું આને ચેકું છું અને આપણે આગળ વધીએ. સંયોજકતા બંધનવાદની મર્યાદા. જે સંયોજકતા બંધનવાદથી આપણે આટલા બધા અણુઓની રચનાઓની ડિસ્કસ કરી, હવે એમ કહેવામાં આવે છે કે એમાં ઘણી બધી ખામી છે. એની મર્યાદાઓનું લિસ્ટ બનાવીએ છીએ. limitations of VB theory, valence bond theory ની લિમિટેશન, સંયોજકતા બંધનવાદની મર્યાદા. ચાલો હવે મર્યાદાઓ કઈ કઈ એનું લિસ્ટ બનાવીએ. પહેલું એકદમ ઈઝી છે પણ આ 6 મુદ્દા છે. હા, એને આપણે યાદ રાખવા પડશે. પહેલો મુદ્દો, સંયોજકતા બંધનવાદ એ કેટલીક ધારણાઓ ઉપર આધારિત છે. આમ હશે તો આમ થતું હોવું જોઈએ. આ બધી ધારણાઓ ઉપર આધારિત છે. એના કોઈ પ્રાયોગિક પુરાવા નથી અણુઓની અને એની રચના વિશેના. એટલા માટે એની પહેલી મર્યાદા. બીજું મર્યાદા, મહત્વની વાત, ચુંબકીય ગુણનું માત્રાત્મક અર્થઘટન આપતો નથી. ચાલો હવે આ વાતને બરાબર ધ્યાનથી સમજજો. આપણે હમણાં ટેબલ લખ્યું હતું અને એના આધારે આપણે એમ કહેતા હતા કે આની ચુંબકીય ચાર્જ માત્ર આટલા ઇલેક્ટ્રોનને કારણે, એવું આપણે બોલતા હતા. પણ સંયોજકતા બંધનવાદમાં એ વસ્તુનો ઉલ્લેખ નથી. સંયોજકતા બંધનવાદ ખાલી એટલું જ કહે છે કે આ સંયોજન અનુચુંબકીય હશે કે પ્રતિચુંબકીય. માની લ્યો કે Fe+3 વાળું નિર્બળ લિગેન્ડ ધરાવતું FeF6 સંયોજન, FeF6-3 આવું સંયોજન અનુચુંબકીય છે એવું સંયોજકતા બંધનવાદ કહી શકે છે. કારણ કે એમાં 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. પણ એ 5 અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે એની ચુંબકીય ચાર્જ માત્રા 5.92 થાય. આ વસ્તુ સંયોજકતા બંધનવાદની નથી. એ પછી શોધવામાં આવેલી વસ્તુ છે. આપણે ભલે એને શીખી ગયા
પણ સંયોજકતા બંધનવાદ માત્ર એટલી માહિતી આપે કે આ અનુચુંબકીય છે અને આ પ્રતિચુંબકીય છે, પણ જો એ અનુચુંબકીય હોય તો એની ચુંબકીય ચાપમાત્રા કેટલી એની માહિતી સંયોજકતા બંધનવાદ આપતો નથી, એની મર્યાદા. એટલે માત્રાત્મક અર્થઘટન કરાવી શકતો નથી. ત્રીજી મર્યાદા, સંયોજનના ઉષ્માગતિકીય સ્થાયીતાનું માત્રાત્મક અર્થઘટન પણ સંયોજકતા બંધનવાદ આપી શકતો નથી. નિર્બળ લિગેન્ડ વાળું સંયોજન પ્રમાણમાં ઓછું સ્થાયી અને પ્રબળ લિગેન્ડ વાળું વધુ સ્થાયી, પણ શું કામે એની ઉર્જા કેટલી હોય એની કોઈ માહિતી સંયોજકતા બંધનવાદથી મળતી નથી. ચોથું, સંયોજકતા બંધનવાદ એ સંકીર્ણ સંયોજનના રંગ વિશેની કોઈ પણ માહિતી આપતો નથી. આપણે અત્યારે જેટલું ચર્ચા કરી એમાં કે રંગનો ઉલ્લેખ આવ્યો જ નહીં. જુઓ તો આનો અર્થ એવો થયો કે ભાઈ આટલી બધી ખામી હોય તો કંઈક આનાથી સારું એ ગોતાવવું જોઈએ છે જ. આના પછીનો જ તરતનો ટોપિક છે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, સ્ફટિક ક્ષેત્રવાદ, જે આપણે ભણવાના છીએ. એમાં રંગનો પણ ઉલ્લેખ છે, એ ચર્ચા કરશું આપણે. સંયોજકતા બંધનવાદ સંયોજનના રંગ વિશેની માહિતી આપતો નથી. પાંચમું, વર્ગાંક જેનો 4 હોય એવા અમુક સંયોજન સમતલીય ચોરસ હોય છે, જ્યારે અમુક સમચતુષ્ફલકીય હોય છે. આવું શું કામે? તમે તો તરત કહેશો કે સર નિર્બળ લિગેન્ડ હોય તો એ બારોબારનું સંકરણ કરે એટલે sp3 થાય, પરિણામે સમચતુષ્ફલકીય બને. પ્રબળ લિગેન્ડ હોય તો અંદર સુધી આવે dsp2 સંકરણ થાય તો એ સમતલીય ચોરસ બને. તમે એવું તરત કહેશો. આનો અર્થ એવો થયો કે તમે સંયોજકતા બંધનવાદ કરતા થોડાક એડવાન્સ ટાઈપના વૈજ્ઞાનિકો છો. તમે એવું એટલા માટે કહી શકો છો કારણ કે તમને એવું શીખવાડેલું છે મેં. પણ સંયોજકતા બંધનવાદની પાસે આ પ્રશ્નનું સમાધાન નહોતું. આમાં હું જે વાત બોલ્યો ને, બારોબાર ઇલેક્ટ્રોન ગોઠવાય એટલે sp3 સંકરણ થાય, બારોબાર લિગેન્ડ ઇલેક્ટ્રોન ગોઠવે ને sp3 સંકરણ થાય. ઈ કોણ? તો બોલા નિર્બળ લિગેન્ડ. અને આપણે વાત શરૂ કરી ને ત્યારે જ બોલ્યો હતો કે CO, NH3 અને Cn આ ત્રણને પ્રબળ સમજવા, એવું મેં તમને પહેલા કહી દીધું હતું. પણ લિગેન્ડ પ્રબળ છે કે લિગેન્ડ નિર્બળ એની માહિતી સંયોજકતા બંધનવાદમાં ક્યાંય મળતી જ નથી. હમણાં હું એ મુદ્દો લખું છું. તો પ્રબળ લિગેન્ડ ને નિર્બળ લિગેન્ડ ઈ ટોપિક સંયોજકતા બંધનવાદનો છે જ નહીં. ઈ ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી ઉપરથી ખબર પડે, જે આપણે આના પછીના પીરિયડમાં ભણવાના છીએ. તો સંયોજકતા બંધનવાદમાં 4 સવર્ગાંક વાળા સંયોજનોના પ્રકારો 2 છે, આકારો 2 છે. તો એ 2 શું કામે? સંયોજકતા બંધનવાદ એને સમજાવી શકતો નથી. તમે સમજાવી શકો છો લિગેન્ડની પ્રબળતાને કારણે, અને લિગેન્ડની પ્રબળતા ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીથી ખબર પડે, સંયોજકતા બંધનવાદથી નહીં. આ છેલ્લો મુદ્દો, લિગેન્ડની પ્રબળતા વિશેની કોઈ પણ માહિતી સંયોજકતા બંધનવાદ આપણને આપતો નથી. તો જોવાની વાત એ છે કે ધારણાઓ પર આધારિત હતું. ચુંબકીય ગુણનું માત્રાત્મક અર્થ, ચુંબકીય ગુણ કેવો ઈ કહી શકે, પણ કેટલો? 1.73, 2.83, 3.87 એ મૂલ્યો માટેનું સૂત્ર આનું નથી, સંયોજકતા બંધનવાદનું નથી.
ઉષ્માગતિકીય સ્થાયીતા પણ કોણ વધુ સ્ટેબલ કોણ ઓછું સ્ટેબલ એ સંયોજકતા બંધનવાદ સમજાવી શકતો નથી. રંગની માહિતી નો આપે, સવર્ગાંક 4 હોય તો બે જુદા જુદા આકાર શું કામે એની માહિતી પણ નથી, અને લિગેન્ડની પ્રબળતાની કોઈ માહિતી આ વાદમાં નથી. એટલે તરત જ બાળકોને પ્રશ્ન થાય કે તો આ બધું ક્યાંથી? તો હમણાં હું થોડી વાર પહેલા બોલ્યો આ બધાય પ્રશ્નોના જવાબો ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી સ્ફટિક ક્ષેત્રવાદમાંથી આપણને મળવાના છે, અને આપણે આના પછીના વિડીયોની અંદર શીખવાના છીએ. તો આ મર્યાદાઓ હતી સંયોજકતા બંધનવાદ. બહુ સરસ રીતના લખેલું છે સ્ટેપ વાઇઝ. સંયોજકતા બંધનવાદને આધારે તમે અણુઓની રચનાઓ શીખ્યા, એમાં થોડો ઘણો તમે સ્ફટિક ક્ષેત્રવાદનો ઉપયોગ કરી લીધો, આપણે ભણશું એટલે તમને સમજાશે. અને પછી એની મર્યાદાઓ કીધી, એની મર્યાદા દૂર કરવા માટે હવેનો ટોપિક આવશે સ્ફટિક ક્ષેત્રવાદ. વિડીયો પોઝ કરી 6 મુદ્દા લખી લો, એને બરાબર મગજમાં બેસાડી દો. આની પહેલા એક ઉદાહરણ આપેલું છે, સોલ્ડ એક્ઝામ્પલ છે, ચુંબકીય ગુણધર્મો વાળું જ છે, તમે તમારી મેળે એને સોલ્વ કરી શકશો. તો એ તમારું હોમવર્ક આ લખી લો. આજનું કામ અહીં પૂરું કરીએ. નેક્સ્ટ વિડીયોમાં સ્ફટિક ક્ષેત્રવાદ મહત્વનો ટોપિક છે તે ભણશું. પાછા મળીએ ત્યાં સુધી. Have a nice day.